તો નમસ્કાર ગુજરાત નવા હવામાન સમાચારમાં આપનું સ્વાગત છે। આજના વિડીયોની અંદર મિત્રો વાત કરવાની છે તો આવનારા 24 કલાક માટે ગુજરાતનું હવામાન કેવું જોવા મળશે જેને લઈને કેટલાક નકશાઓ જાહેર કરવામાં આવ્યા છે। મિત્રો આ નકશાઓ જે છે તે ઓફિશિયલ હવામાન ખાતા દ્વારા જાહેર કરવામાં આવ્યા છે જેને લઈને વાત કરવાની છે। બીજા નંબર ઉપર મિત્રો આ નકશો જે છે તે ચોમાસાને લઈને પણ જાહેર કરી રહ્યો છે કે 2025 નું મોન્સૂન એટલે કે ચોમાસું હાલ ક્યાં પહોંચ્યું છે તેના વિશે પણ વાત કરવાની છે। તો બીજા નંબર ઉપર મિત્રો આવનારા 2 દિવસ માટે જે છે તે ગુજરાતના હવામાનને લઈને એક સેટેલાઇટ તરફથી પણ એક ફોટો જાહેર કરવામાં આવ્યો છે જેમાં મિત્રો અહીંયા તમે જોઈ શકો કે ગુજરાત ઉપર અત્યારે વાદળો જે છે તે ખૂબ જ પુષ્કળ પ્રમાણમાં આવી રહ્યા છે જેને લઈને પણ આગામી 24 થી લઈને 48 કલાક સુધી ભારે વરસાદ જે છે તે મિત્રો જોવા મળી શકે તે લઈને જે નવા સમાચાર આવ્યા છે તેના વિશે વિસ્તારથી મિત્રો વાત કરવાની છે આજના વિડીયોની અંદર। અને મિત્રો ખાસ કરીને આગામી 3 દિવસ તારીખ 13, 14 અને 15 ગુજરાત માટે કેવું વાતાવરણ જોવા મળશે આ દરેક માહિતી જણાવીશું આજના વિડીયોની અંદર। વિડીયોને અંત સુધી જોતા રહેજો જેથી કરીને હવામાનને લગતી દરેક જે સાચી અને સચોટ માહિતી છે મિત્રો તમને મળી જાય। કયા ગામથી આ વિડીયો જોઈ રહ્યા છો તે પણ કોમેન્ટની અંદર લખીને જણાવી દેજો જેથી અમને ખબર પડી જાય કે તમે પણ કયા ગામથી આ વિડીયો જોઈ રહ્યા છો। તો આવો મિત્રો શરૂઆત કરીએ વિડીયોની। સૌથી પહેલા તમને જાણી લઈએ કે ખાસ કરીને આગામી 3 દિવસ ગુજરાતનું હવામાન વેધર શું જણાવી રહ્યું છે। તો અત્યારે જોઈ શકો મિત્રો વરસાદની સિસ્ટમ જે ગુજરાત ઉપરથી પસાર થઈ હતી તે હજુ સુધી આગળ વધી નથી। અહીંયા મિત્રો તમે જોઈ શકો કે આ વાદળો જે ગુજરાત ઉપર દેખાઈ રહ્યા છે ત્યાં એન્ટી સાયક્લોન આ રીતનું ગુજરાત ઉપરથી પસાર થઈ રહ્યું છે જેને લઈને અત્યારે મિત્રો ગુજરાત ઉપર જે છે તે ભેજનું વાતાવરણ છે। અને અહીંયા મિત્રો સેટેલાઇટના દ્રશ્યો પણ તમને દેખાડી દઈએ તો જોઈ શકો મિત્રો આ સેટેલાઇટના દ્રશ્યો છે અને અહીંયા ગુજરાતનો વિસ્તાર આવેલો છે ત્યાં વચ્ચે અહીંયા આ મિત્રો તમે વાદળો ખુલ્લા જોઈ શકો છો અને ખાસ કરીને વરસાદી વાતાવરણ પણ જોઈ શકો છો જે સૌરાષ્ટ્ર, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાત ઉપર રહેલું છે જેને લઈને ગુજરાતમાં આગામી 24 કલાક માટે હજુ પણ વરસાદીય ઝાપટાઓ શરૂ રહેવાના છે। તો આ વિસ્તારો કયા રહેવાના છે મિત્રો કે જ્યાં વરસાદ ભારેથી અતિ ભારે નોંધાવાના છે આ દરેક માહિતી આપવાની છે આજના વિડીયોની અંદર। સૌથી પહેલા મિત્રો જે નકશા વિશે આપણે જાણ કરી કે ખાસ કરીને જે નકશાઓ જાહેર કરવામાં આવ્યા છે તેના વિશે વાત કરી લઈએ। સૌથી પહેલા મિત્રો આ નકશો છે અહીંયા મિત્રો તમે જોઈ શકો કે આ નકશો શું સૂચવી રહ્યો છે તેના વિશે તમને માહિતી આપું તો આ નકશો જે છે તે ઓફિશિયલી જે હવામાનની ઓથોરિટીઝ હોય છે તેમના તરફથી જાહેર કરવામાં આવ્યો છે। અને અહીંયા આ નકશો આ વર્ષનું એટલે કે 2025 નું ચોમાસું સૂચવી રહ્યો છે। અહીંયા મિત્રો તમે જોઈ શકો કે જે આ કેસરી કલરનો માર્ક આપણે માર્ક કરેલો છે તો આ મિત્રો ચોમાસું દર્શાવી રહ્યો છે। અત્યારે ચોમાસું અહીંયા એટલે કે અંદમાન નિકોબાર ટાપુ ઉપર પહોંચી ગયું છે। અંદમાન નિકોબાર ટાપુ ઉપર આ ચોમાસું જે છે તે 12 તારીખે મોડી રાત્રે પહોંચવાનું છે। ત્યાંથી મિત્રો જે છે હવે આ ચોમાસું ધીમે ધીમે ભારત તરફ આગળ વધશે કારણ કે ધીમે ધીમે આ રીતનું ભારત તરફ આગળ વધીને અહીંયા તમિલનાડુનો જે ભાગ છે મિત્રો ત્યાં આ ચોમાસું હિટ કરી જવાનું છે 23 તારીખે એટલે કે 23 મે ના રોજ ભારતની અંદર વિધિગત રીતે ચોમાસાની શરૂઆત થઈ જશે। પરંતુ ગુજરાતમાં આ ચોમાસું પહોંચતા આગળ જે છે મિત્રો 5 થી 6 દિવસ લાગી જશે તેવું અનુમાન છે। એટલે કે જેવું મિત્રો આ ચોમાસું અહીંયા અંદમાન નિકોબાર ટાપુથી આગળ વધીને આ ભારતના દક્ષિણીય કેરળ સાઈડના વિસ્તારો પર પહોંચશે ત્યાંથી પણ મિત્રો ચોમાસું જે છે તે આ રીતનું ગુજરાત ઉપર આમ મિત્રો આગળ વધતું હોય છે। તો અહીંયા નીચે જે છે મિત્રો આ ચોમાસું 25 મે આસપાસ જોવા મળે તેવી શક્યતા છે અને ગુજરાત ઉપર આ ચોમાસું 15 જૂન આસપાસ જોવા મળશે તેવી શક્યતા છે તે લઈને મિત્રો આ સમાચાર છે। ટોટલી મિત્રો આ પહેલો નકશા વિશે મિત્રો આપણે વાત કરી લીધી। ત્યારબાદ આ બીજો નકશો મિત્રો તમે જોઈ શકો આ બીજો નકશો પણ મિત્રો ખૂબ કામનો છે જ્યાં તમે જોઈ શકો કે અત્યારે પણ મિત્રો આ દેખાડી રહ્યું છે આ ચોમાસું અંદમાન નિકોબાર ટાપુ ઉપર છે અને આ નકશો મિત્રો સૌથી વધારે કામનો છે। જોઈ શકો મિત્રો અહીંયા તારીખો પણ જાહેર કરવામાં આવી છે ચોમાસાને લઈને। અહીંયા દેખાડવામાં આવી રહ્યું છે કે અંદમાન નિકોબાર ટાપુ ઉપર ચોમાસું જે છે તે 12 તારીખે મોડી રાત્રે પ્રવેશ કરશે। ત્યારબાદ મિત્રો ધીમે ધીમે આ ચોમાસું આગળ વધશે અને અહીંયા જોઈ શકો કેરળ આસપાસ આ ચોમાસું 5 જૂન આસપાસ દેખાઈ રહ્યું છે ત્યાંથી આગળ વધીને ચોમાસું મહારાષ્ટ્ર તરફનો રસ્તો લેશે અને મિત્રો મહારાષ્ટ્રમાં થાણેથી લઈને જે પણ મિત્રો નાગપુર સાઈડના વિસ્તારો છે અને મહારાષ્ટ્રના ચર્ચગેટ સાઈડના વિસ્તારો છે ત્યાંથી મિત્રો આ ચોમાસું એન્ટ્રી લેશે 10 જૂન આસપાસ અને ત્યાંથી મિત્રો સીધું ઉપર આગળ વધીને ગુજરાતમાં એન્ટર કરશે 15 જૂને। અહીંયા જોઈ શકો મિત્રો આ 15 તારીખ માર્ક કરેલી છે। આ 15 તારીખે મિત્રો આ ચોમાસું જે છે તે ગુજરાતના ભાગમાં દક્ષિણીય ભાગોમાં નવસારી, વલસાડ અને સુરતમાં શરૂ થશે। એટલે કે ચોમાસાનો જે પહેલો વરસાદ મિત્રો છે તે દક્ષિણીય ગુજરાતની અંદર સુરત અને નવસારીના વિસ્તારોથી શરૂ થશે અને આ ચોમાસું પછી મિત્રો ગુજરાતમાં જે છે તે ફેલાતું જશે 15 જૂન આસપાસ। આ તો મિત્રો થઈ ગઈ માહિતી ચોમાસાને લઈને। હવે આ નકશો જે છે તે મિત્રો ખૂબ જ કામનો છે ધ્યાનથી અહીંયા જોજો મિત્રો આ નકશો જે છે તે ચોમાસું આ વર્ષનું કેવું જશે તે સૂચવી રહ્યો છે। અહીંયા મિત્રો તમે જોઈ શકો કે જેટલા પણ વિસ્તારોમાં ઘાટા બ્લુ કલર દેખાઈ રહ્યા છે તે ભારેથી અતિ ભારે વરસાદ સૂચવે છે ચોમાસામાં। અને મિત્રો અહીંયા જે આ મધ્યમ કક્ષાનો આછો મિત્રો વાદળી કલર દેખાઈ રહ્યો છે તે મધ્યમથી થોડોક વધારે વરસાદ સૂચવે છે અને જે ગુજરાત ઉપર પણ રહેલો છે જોઈ શકો મિત્રો ગુજરાત ઉપર આછો વાદળી કલર અહીંયા મિત્રો માર્ક કરેલો છે। તો મિત્રો એનો મતલબ એવો થયો કે ગુજરાતમાં ચોમાસું જે છે તે મધ્યમથી લઈને
થોડું વધારે ભારે સારું જોવા મળી શકે અને મિત્રો આ ફાયદાની વાત છે, ગુજરાતીઓએ નારાજ ના થવું જોઈએ, કારણ કે જ્યારે ભારેથી વધારે સારું ચોમાસું નીકળે છે ત્યારે મિત્રો જનરલી અતિવૃષ્ટિ અને વધારે પડતો મિત્રો વરસાદ નોંધાતો હોય છે, જેને લઈને પાકમાં નુકસાની જતી હોય છે અને જ્યારે ચોમાસું એકદમ સામાન્યથી હળવું રહેતું હોય છે ત્યારે દુષ્કાળ જતા હોય છે અને જ્યારે સામાન્યથી થોડું વધારે રહેતું હોય છે ત્યારે વર્ષ સારું જતું હોય છે. તો આ વર્ષ સારું જવાના પૂરા આસાર છે, કારણ કે આ વર્ષે પણ ચોમાસું મધ્યમથી થોડુંક સારું મિત્રો જોવા મળે તેવા અત્યારે એંધાણ જે છે તે સામે આવી રહ્યા છે. તો મિત્રો ચોમાસાને લઈને કમ્પ્લીટ માહિતી અહીંયા પૂર્ણ થાય છે. ત્યારબાદ હવે આપણે આવનારા વરસાદને લઈને વાત કરવાની છે કે ગુજરાતનું વાતાવરણ આગામી 2 દિવસ માટે કેવું હાલ પૂરતું દેખાઈ રહ્યું છે તેના વિશે વિસ્તારથી વાત કરવાની છે. મિત્રો જણાવી દઈએ કે ખાસ કરીને જીએફએસ મોડેલ અનુસાર અમે તમને માહિતી આપીએ તો હજુ પણ ખતરો ટળ્યો નથી, સંકટ ટળ્યું નથી, કારણ કે વરસાદી દોર હજુ પણ ગુજરાતમાં એક્ટિવેટ રહેવાનો છે. જીએફએસ મોડેલ શું જણાવી રહ્યું છે આજે અને આવતીકાલે વરસાદ કેવો જોવા મળશે ગુજરાત ઉપર તેના વિશે વાત કરીએ તો સૌથી પહેલા મિત્રો વાત કરીએ દક્ષિણ ગુજરાતમાં, કારણ કે અહીંયા દક્ષિણ ગુજરાત ઉપર સારી કક્ષાના વરસાદના રાઉન્ડો પસાર થતા હોય તેવું દેખાઈ રહ્યું છે. તેની વચ્ચે દક્ષિણીય ગુજરાતના કયા કયા ભાગોમાં આગામી 24 કલાક અથવા આગામી 48 કલાક સુધી વરસાદો જોવા મળી શકે તેના વિશે માહિતી આપું તો દક્ષિણીય ગુજરાતના જે રાજપીપળાના વિસ્તારો છે ત્યાંથી નીચે આગળ વધે તો ભરૂચના વિસ્તારો છે, ત્યાંથી પણ નીચે આગળ વધે તો ઉમરપાડા, ડેડિયાપાડા, વ્યારા, બારડોલીના વિસ્તારોથી લઈને સુરત, આ ભાગોની અંદર મિત્રો મધ્યમથી હળવા જે છે તે ઝાપટાઓ જોવા મળશે, કારણ કે આ વિસ્તારોમાં ગાજવીજની સિસ્ટમો અહીંયા દેખાઈ રહી છે. ત્યાંથી પણ નીચે મિત્રો જોઈએ તો વલસાડ, તેની સાથે નવસારી, આહવા, ડાંગ અને સાપુતારા, આ મિત્રો જે 4 જિલ્લા છે તો આ 4 જિલ્લા ઉપર સારી કક્ષાના વરસાદો જોવા મળશે. ખાસ કરીને તારીખ 13, 14 અને 15 આ વિસ્તારો ઉપરથી સારા લેવલના વરસાદો અહીંયા દેખાઈ રહ્યા છે. જોઈ શકો મિત્રો આ જે સિસ્ટમ અત્યારે મજબૂત બની રહી છે દક્ષિણ ગુજરાતના વલસાડ, નવસારી અને ડાંગની અંદર તે વધારે સક્રિય બનેલી જોવા મળી રહી છે અને અહીંયા આ વિસ્તારોની અંદર મધ્યમથી ભારે વરસાદ, અમુક ભાગોમાં ગાજવીજ પણ જોવા મળી જવાના છે. દક્ષિણ ગુજરાત બાદ હવે સૌરાષ્ટ્રની વાત કરીએ તો જોઈ શકો સૌરાષ્ટ્રનો આ નકશો છે, ખાસ કરીને આગામી 3 દિવસ માટે જાહેર કરેલો છે. તેની અંદર તમે જોઈ શકો કે સારી કક્ષાના વાદળો અહીંયા દેખાઈ રહ્યા છે અને સારી કક્ષાની વરસાદની સિસ્ટમ પણ અહીંયા દેખાઈ રહી છે, જેને લઈને સૌરાષ્ટ્રમાં આગામી 24 થી 48 કલાક કયા કયા ભાગોમાં ભારે વરસાદનું જોર દેખાઈ રહ્યું છે તેના વિશે જોઈ લઈએ. ભાવનગર જિલ્લાથી શરૂ કરીએ તો મિત્રો જોઈ શકો આ સંપૂર્ણ ભાવનગર જિલ્લો છે, ત્યાં મોટા કોઈ મિત્રો વધારે પડતી સિસ્ટમ કે વાદળો દેખાતી નથી, જેથી ભાવનગર જિલ્લામાં છૂટા છવાયા છાંટા જોવા મળી શકે, માવઠા અથવા ઝાપટા જોવા મળી શકે, બાકી કોઈ વધારે પડતો વરસાદ ભાવનગર જિલ્લા ઉપરથી પસાર થતો દેખાતો નથી. ત્યાંથી આગળ વાત કરીએ મિત્રો અમરેલી જિલ્લા ઉપર જોઈ લઈએ તો અમરેલી જિલ્લા ઉપર મિત્રો ખાસ કરીને સારી કક્ષાની સિસ્ટમો છે, જેમાં અમરેલી જિલ્લામાં મિત્રો 2 ભાગો છે, આ બાજુનો મિત્રો ડાબો ભાગ છે અને આ બાજુનો મિત્રો જમણો ભાગ છે. તો જોઈ શકો જમણા ભાગ ઉપર ઓછો વરસાદ દેખાઈ રહ્યો છે અને ડાબા ભાગ ઉપર વધારે વરસાદ દેખાઈ રહ્યો છે. જેમાં જમણા ભાગ ઉપર કયા કયા વિસ્તારો આવશે તેના વિશે વાત કરીએ તો ખાસ કરીને બાબરાથી લઈને નીચે જે લાઠીનો તાલુકો છે ત્યાંથી નીચે આવે તો ગારિયાધારની બોર્ડર છે, સાવરકુંડલા, રાજુલા, લીલિયા, આ વિસ્તારોમાં ઓછા વરસાદો જોવા મળશે, મધ્યમથી હળવા જોવા મળશે. જ્યારે મિત્રો બાકીના જે ડાબી બાજુના વિસ્તારો છે અમરેલીમાં, જેમ કે બગસરા, ધારી, દુધાળાના વિસ્તાર, કુંકાવાવ, દેવરાજિયા, લુંઘાણિયા, આ ભાગોની અંદર ભારેથી અતિ ભારે સુધીના વરસાદો જે છે તે નોંધાઈ શકે. ત્યાંથી આગળ વાત કરી લઈએ ખાસ કરીને જુનાગઢ જિલ્લાની, તો સંપૂર્ણ જુનાગઢ જિલ્લા ઉપર પણ તમે જોઈ શકો ભારેથી અતિ ભારે વરસાદની આગાહી, જેમાં વિસાવદરથી લઈને જુનાગઢ પંથક, કેશોદ પંથકથી લઈને નીચે સાસણગીરના જંગલો, તેની સાથે મુલિયાસા, મેંદરડા અને માણાવદરના વિસ્તારો, ત્યાંથી પણ નીચે મિત્રો ખાસ વાત કરીએ તો તુલસીશ્યામ સહિતના ભાગો ઉપર પણ મધ્યમથી ભારે વરસાદ જે છે તે દેખાઈ રહ્યા છે. નીચે મિત્રો ગીર સોમનાથ જિલ્લાની વાત કરીએ તો આ સંપૂર્ણ ગીર સોમનાથ જિલ્લો છે. ગીર સોમનાથ જિલ્લા ઉપર પણ મિત્રો સિસ્ટમો જે છે તે એક્ટિવેટ થયેલી જોવા મળી રહી છે, જેને લઈને સંપૂર્ણ ગીર સોમનાથ જિલ્લાના પણ જુદા જુદા તાલુકાઓ જેમ કે વેરાવળ, ઉના આસપાસ પણ રેડા ઝાપટા છૂટાછવાયા જોવા મળી શકે. ત્યાંથી મિત્રો હવે આગળ વાત કરીએ પોરબંદર, દ્વારકા, જામનગર અને મોરબી, એક સાથે મિત્રો આ 4 જિલ્લાની વાત કરવાની છે, કારણ કે આ 4 જિલ્લા મિત્રો દરિયાકાંઠે રહેલા છે. તો મિત્રો અહીંયા પહેલા તો તમને દેખાડી દઉં તો જોઈ શકો મિત્રો સૌથી પહેલા મિત્રો મોરબી જિલ્લો છે, ત્યાંથી નીચે આ જામનગર છે અને આ પોરબંદર છે. આ 3 જિલ્લા ઉપર મિત્રો જે છે તે ખાસ કરીને વરસાદની સારી સિસ્ટમ એક્ટિવેટ થયેલી છે, જેથી આ 3 જિલ્લાના મોટા ભાગના તાલુકાઓ પરથી ભારેથી અતિ ભારે વરસાદ જોવા મળી શકે. બાકી મિત્રો દ્વારકા ઉપર કોઈ મોટી અત્યારે જે છે તે ખાસ કરીને સિસ્ટમ જીએફએસ મોડેલ અનુસાર દેખાતી નથી, જેથી દ્વારકા ઉપર કોઈ વરસાદનો ખતરો હવે બનશે નહીં. જો કે મિત્રો ગઈકાલે દ્વારકામાં 3 ઇંચ જેટલો વરસાદ પણ નોંધાયો હતો. કચ્છ વિસ્તારની વાત કરીએ તો મિત્રો કચ્છ જિલ્લાની અંદર મિત્રો જોઈ શકો ભચાઉથી લઈને ભુજ, ગાંધીધામ, માંડવીના વિસ્તારોથી લઈને મણફારા, નીરોમા, જખો પ્રદેશ, આ વિસ્તારોમાં છૂટા ઝાપટાઓ અથવા તો માવઠા લેવલના મિત્રો વરસાદો જોવા મળી શકે. બાકી કોઈ વધારે કક્ષાના કે અતિ ભારે વરસાદો જોવા
નહીં મળે. ત્યાંથી મધ્ય ગુજરાતની વાત કરીએ તો મધ્ય ગુજરાતમાં જોઈ શકો ખાસ કરીને આ વિસ્તાર જે છે તે મિત્રો સૂકો દેખાઈ રહ્યો છે અને આ વિસ્તારોમાં કોઈ મોટી સિસ્ટમ એક્ટિવેટ નથી, જેથી આ વિસ્તારોમાં કોઈ વરસાદની અત્યારે મિત્રો આગામી 3 દિવસ પૂરતી આગાહી નથી. ઉત્તરીય ગુજરાતની વાત કરીએ તો આ ઉત્તર ગુજરાતના 4 મુખ્ય જિલ્લા છે: મહેસાણા, બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, અરવલ્લી અને પંચમહાલ. આ 5 મિત્રો જેટલા પણ જિલ્લાઓ અહીંયા દેખાઈ રહ્યા છે, તો ખાસ કરીને આ જેટલા પણ તાલુકા અને વિસ્તારો છે, તો આ વિસ્તારોમાંથી મિત્રો કોઈ મોટી સિસ્ટમ પસાર નથી, પરંતુ છૂટાછવાયા ઝાપટા અથવા માવઠા લેવલના વરસાદો જોવા મળી શકે. તો હાલ મિત્રો આજના વરસાદી માહિતી અહીંયા પૂર્ણ થાય છે, જેમાં મેં તમને સંપૂર્ણ અપડેટ અને લાઈવ મિત્રો સેટેલાઇટના માધ્યમથી પણ દ્રશ્યો દેખાડી દીધા કે શું કહી રહ્યું છે ગુજરાતનું હવામાન, કેવું જોવા મળી શકે આગામી વાતાવરણ. તેને લઈને મિત્રો સાવચેતી રાખવી જોઈશે, કારણ કે એક તમે મિત્રો અહીંયા નકશામાં પણ જોઈ શકો મિત્રો એક સિસ્ટમ મારે દેખાડવી છે. અહીંયા તમે જોઈ શકો કે મહારાષ્ટ્ર ઉપર અત્યારે સારી કક્ષાની સિસ્ટમો આગળ વધેલી છે, જેથી મુંબઈ લાગુના વિસ્તારો આસપાસ અત્યારે મિત્રો જે છે તે સેટેલાઇટના માધ્યમથી સિસ્ટમો પસાર થતી દેખાઈ રહી છે. એટલે કે જો આ સિસ્ટમ નાસિકનો રસ્તો લઈને મિત્રો ઉપર પાલઘર થઈને સુરત ઉપર પસાર થાય છે, તો તેને લઈને મિત્રો વધારે પડતો વરસાદ અથવા માવઠા ઝાપટા જોવા મળી શકે. તેના વિશે મિત્રો ભવિષ્યમાં જે પણ નવી અપડેટ આવશે તે ચોક્કસ તમારા સુધી પહોંચાડવામાં આવશે. હાલ મિત્રો આજ માટે આ વિડીયોને અહીંયા પૂર્ણ કરીએ છીએ. તમને કામનો અને ઉપયોગી વિડીયો લાગ્યો તો લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો. તમારા મિત્રો સાથે WhatsApp અને Facebook ગ્રુપમાં વિડીયોને શેર કરજો, જેથી દરેક લોકોને માહિતી મળી જાય. હાલ મિત્રો આજ માટે આટલું જ. રજા આપશો. ધન્યવાદ. જય માતાજી, જય દ્વારકાધીશ.